24 મે 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 8 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 8 સાસુ વહુની કથા પ્રાચીન સમયમાં વિશ્વનગર નામના એક સુંદર અને સમૃદ્ધ ગામમાં હરિદાસ નામના એક સદ્ગૃહસ્થ રહેતા હતા. હરિદાસ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેમની પત્ની ધનકુંવરબા ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી હતી. ઘરમાં રોજ સવારે મંગળ આરતી થતી, તુલસીજીને પાણી ચઢાવાતું અને સાંજે ભજન કીર્તન ગવાતાં. હરિદાસ અને ધનકુંવરબાને એક જ દીકરો હતો, ગોપાલ. ગોપાલ ખૂબ જ સંસ્કારી, વિનમ્ર અને માતા પિતાનો આજ્ઞાકારી હતો. જ્યારે ગોપાલ યુવાન થયો ત્યારે તેના લગ્ન નજીકના ગામની સુંદર અને ગુણવાન યુવતી લક્ષ્મી સાથે કરવામાં આવ્યા. લક્ષ્મીનું નામ જ પ્રમાણે તેનો સ્વભાવ પણ લક્ષ્મી સમાન શાંત અને સૌમ્ય હતો. તે વહેલી સવારે ઉઠતી, ઘર સાફ કરતી, રસોઈ બનાવતી અને સાસુ સસરાની સેવા કરતી. થોડા જ સમયમાં આખા ગામમાં તેની પ્રશંસા થવા લાગી. ધનકુંવરબા શરૂઆતમાં વહુથી ખૂબ ખુશ હતાં. તેઓ દરેકને કહેતાં, મને તો વહુ નહીં, દીકરી મળી છે. પરંતુ કહેવાય છે ને કે જ્યાં સુખ હોય ત્યાં ઈર્ષ્યા પણ જન્મે. પડોશમાં રહેતી રતનબા નામની સ્ત્રીને આ સુખ જોઈને ઈર્ષ્યા થવા લાગી. તે હંમેશા લોકોના ઘરમાં ઝઘડા કરાવતી. એક દિવસ રતનબા ધનકુંવરબા પાસે આવી અને ધીમે અવાજે બોલી, બા, તમારી વહુ બહુ ચાલાક છે. આજે સેવા કરે છે, પણ કાલે આખું ઘર પોતાના હાથમાં લઈ લેશે. ધનકુંવરબા હસીને વાત ટાળી દીધી, પરંતુ મનમાં શંકાનું બીજ વાવી દીધું. બીજે દિવસે રતનબા લક્ષ્મી પાસે ગઈ અને બોલી, તારી સાસુ બહારથી મીઠી છે, પણ અંદરથી કઠોર છે. તું કેટલું કામ કરે છે, છતાં તારી કદર નથી. લક્ષ્મી એ વાત સાંભળીને દુઃખી થઈ ગઈ. આ રીતે ધીમે ધીમે બંને વચ્ચે ગેરસમજ વધવા લાગી. હવે ધનકુંવરબા નાની નાની વાતમાં ટોકવા લાગ્યા. રસોઈમાં મીઠું વધારે છે, આંગણું બરાબર સાફ નથી, તને ઘરકામમાં ધ્યાન નથી. લક્ષ્મી પહેલા ચૂપ રહેતી, પરંતુ એક દિવસ તે પણ બોલી પડી, બા, હું આખો દિવસ મહેનત કરું છું, છતાં તમે ખુશ નથી થતા. આ સાંભળીને ધનકુંવરબા ગુસ્સે થઈ ગયા. ધીમે ધીમે ઘરમાં ઝઘડા વધવા લાગ્યા. ગોપાલ ખૂબ પરેશાન રહેવા લાગ્યો. તે માતા અને પત્ની બંનેને પ્રેમ કરતો હતો, પરંતુ બંને વચ્ચેની કડવાશ તેને અંદરથી તોડી રહી હતી. એક દિવસ ઘરમાં મોટો ઝઘડો થયો. ધનકુંવરબાએ ગુસ્સામાં કહી દીધું, હવે મને તારી સેવા નથી જોઈતી. લક્ષ્મી રડતી રડતી પોતાના ઓરડામાં ચાલી ગઈ. તે રાત્રે ગોપાલ ખૂબ દુઃખી થયો. તેણે ભગવાન શ્રીકૃષ્ણ સામે હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારું ઘર બચાવો. એ જ દિવસોમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ શરૂ થયો. ગામના મંદિરમાં રોજ કથા થતી. દૂર દૂરથી લોકો કથા સાંભળવા આવતા. ગામમાં એક મહાત્માજી આવ્યા હતા. તેઓ ખૂબ જ તેજસ્વી સંત હતા. લોકો કહેતાં કે તેમની વાણી સાંભળતા જ મનના દુઃખ દૂર થઈ જાય. ગોપાલે પોતાની માતા અને પત્નીને વિનંતી કરી, તમે બંને મારી ખાતર એકવાર કથા સાંભળવા જાઓ. મન ન હોવા છતાં બંને મંદિર ગયા. મહાત્માજી કથા કહેતા હતા, પુરુષોત્તમ માસમાં જે મનુષ્ય ક્રોધ, અહંકાર અને દ્વેષ છોડે છે, તેના જીવનમાં ભગવાનની કૃપા વરસે છે. પછી તેમણે કહ્યું, સાસુ અને વહુ એક જ ઘરની બે આંખો છે. એક આંખમાં દુઃખ હોય તો આખું ઘર અંધકારમાં ડૂબી જાય. આ શબ્દો સાંભળીને બંનેની આંખોમાં આંસુ આવી ગયા. કથા પૂરી થયા પછી મહાત્માજીએ એક બીજી વાર્તા કહી. એક ઘરમાં સાસુ અને વહુ સતત ઝઘડતા હતા. ભગવાને કહ્યું, જ્યાં કલહ હોય ત્યાં હું વસતો નથી. આ સાંભળીને ધનકુંવરબાનું હૃદય કંપી ઉઠ્યું. લક્ષ્મી પણ વિચારવા લાગી, હું તો માતા સમાન સાસુને જવાબ આપું છું. આ મારી ભૂલ છે. ઘરે પાછા ફર્યા પછી બંને ચૂપ હતાં. રાત્રે ઘરમાં આરતી થઈ રહી હતી. એ સમયે અચાનક દીવો ખૂબ તેજ પ્રકાશિત થયો. આખું ઘર દિવ્ય કિરણોથી ઝળહળી ઉઠ્યું. સૌને આશ્ચર્ય થયું. ધનકુંવરબાને લાગ્યું કે ભગવાન તેમને સંદેશ આપી રહ્યા છે. તેઓ ધીમે ધીમે લક્ષ્મી પાસે ગયા અને બોલ્યા, બેટા, મને માફ કરજે. મેં તને સમજવામાં ભૂલ કરી. લક્ષ્મી તરત જ તેમના પગે પડી ગઈ. ના બા, ભૂલ મારી પણ હતી. મેં પણ તમને દુઃખ આપ્યું. બંને ગળે મળી રડવા લાગ્યા. ગોપાલ આ દૃશ્ય જોઈને આનંદથી ભરાઈ ગયો. તેણે ભગવાનનો આભાર માન્યો. તે દિવસથી ઘરમાં ફરી સુખ અને શાંતિ આવી ગઈ. હવે સાસુ અને વહુ બંને સાથે મળીને પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. તેઓ રોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરવા જતાં, ભગવાનનું નામ લેતાં અને ગરીબોને દાન આપતાં. એક દિવસ લક્ષ્મીએ કહ્યું, બા, આ વખતે આપણે ગામના ગરીબોને ભોજન કરાવીએ. ધનકુંવરબા ખુશ થઈ ગયાં. બંનેએ પ્રેમથી રસોઈ બનાવી. ખીચડી, શાક, પૂરી અને
શીરો તૈયાર કર્યો, ગામના ગરીબોને પ્રેમથી પ્રસાદ પીરસ્યો. એ રાત્રે ધનકુંવરબાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ દર્શન આપી બોલ્યા, હે માતા, તું અને તારી વહુએ પ્રેમ, સેવા અને ક્ષમાથી મને પ્રસન્ન કર્યા છો. જ્યાં પરિવાર એકતાથી રહે છે, ત્યાં હું સ્વયં નિવાસ કરું છું. સવારે ધનકુંવરબાએ બધાને સ્વપ્નની વાત કહી. સૌ આનંદિત થઈ ગયા. થોડા દિવસોમાં ગોપાલનો વેપાર વધી ગયો. ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. જે ઘરમાં પહેલા ઝઘડા હતા ત્યાં હવે ભજન કીર્તન થવા લાગ્યા. ગામના લોકો કહેવા લાગ્યા, આ ઘર પર તો પુરુષોત્તમ ભગવાનની વિશેષ કૃપા છે. હવે ધનકુંવરબા ગામની સ્ત્રીઓને સમજાવતા, વહુને દીકરી સમાન માનવી જોઈએ. લક્ષ્મી પણ કહેતી, સાસુમાં માતાનું રૂપ જોવું જોઈએ. એક દિવસ રતનબા ફરી ઘેર આવી. તેણે જોયું કે ઘરમાં ખૂબ સુખ અને શાંતિ છે. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે ધનકુંવરબા પાસે જઈ બોલી, બા, મને માફ કરજો. મારી ઈર્ષ્યાના કારણે મેં તમારા ઘરમાં ઝઘડા કરાવ્યા. ધનકુંવરબાએ કહ્યું, ભૂલ માનવી એ જ સૌથી મોટું પુણ્ય છે. લક્ષ્મીએ પણ પ્રેમથી રતનબાને પાણી આપ્યું. આ જોઈને રતનબાની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસથી રતનબાનું જીવન પણ બદલાઈ ગયું. હવે તે લોકો વચ્ચે પ્રેમ ફેલાવવા લાગી. એક વર્ષે ફરી પુરુષોત્તમ માસ આવ્યો. આ વખતે હરિદાસના ઘરમાં ભવ્ય કથાનું આયોજન થયું. આખું ગામ એકત્ર થયું. મહાત્માજીએ કથા પૂર્ણ કર્યા પછી કહ્યું, જે ઘરમાં સાસુ અને વહુ પ્રેમથી રહે છે, ત્યાં ભગવાનનો આશીર્વાદ સદા રહે છે. બધા લોકોએ જય પુરુષોત્તમ ભગવાન ના જયકાર કર્યા. આ કથાનો ઉપદેશ, સાસુ અને વહુએ એકબીજાને માતા દીકરી સમાન માનવું જોઈએ. ગેરસમજ અને ઈર્ષ્યા પરિવારનો નાશ કરે છે. પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ અને ક્ષમા અનેક ગણું ફળ આપે છે. જ્યાં પ્રેમ, સેવા અને ભક્તિ હોય છે ત્યાં ભગવાન સ્વયં નિવાસ કરે છે. જે ભક્ત ભાવપૂર્વક આ કથા વાંચે કે સાંભળે, તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને શ્રીકૃષ્ણની કૃપા સદા બની રહે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.